નવાગામ કન્યા પ્રાથમિક શાળા સિહોર જિલ્લો ભાવનગર ધોરણ 8 વિષય ગણિત વર્ગ અને વર્ગમૂળ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર પ્રકરણ 6 નો અભ્યાસ કરવાના છે, જેનું નામ છે વર્ગ અને વર્ગમૂળ। હવે આપણે એક વાત કરીએ કે તમે ધોરણ 5, 6, 7 અને 7 ની અંદર ચોરસનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા। ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું છે એનું? બાજુ ગુણ્યા બાજુ। હવે બાજુ ગુણ્યા બાજુ એટલે ચોરસની તો આપણને ખબર છે, ચોરસ હોય તો ચોરસની અંદર દરેક બાજુનું માપ કેવું હોય? સરખું હોય। અહીંથી આનું માપ સરખું હોય, અહીંથી આનું માપ સરખું હોય, એટલે ચોરસની અંદર બધી બાજુનું માપ કેવો હોય છે? સરખા। તો આપણે સૂત્ર શું થાય? 2 ગુણ્યા 2, તો જવાબ કેટલો આપણે લઈએ? 4। હવે બીજું ચોરસ લઈએ તો બીજા ચોરસની અંદર જોઈએ તો આપણે બીજા ચોરસની અંદર આપણે 3 માપ લઈએ। ચાલો 3 અને 3, તો શું આવે જવાબ? 3 ગુણ્યા 3, તો 3 તેરીને 9। આવી જ રીતે આપણે હજી એક ચોરસ લઈએ તો જેના માપ આપણે 4 અને 4 લઈએ તો કેટલો જવાબ આવે? 4 ગુણ્યા 4, તો ચોકે ચોકે 16। તો આવી સંખ્યાઓ કે જો તમે 2 ની સાથે 2 નો ગુણાકાર કર્યો, 3 ની સાથે 3 નો ગુણાકાર કર્યો, 4 ની સાથે 4 નો ગુણાકાર કર્યો, તો જવાબ આપણને કેવો મળ્યો? પહેલામાં આપણને 4 મળ્યો, બીજામાં આપણને 9 મળ્યો, ત્રીજામાં આપણને 16 મળ્યો। આવી જે સંખ્યાઓ છે, એકને એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરવાથી જે આપણને જવાબ મળે છે તેને આપણે વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખવામાં, તેને આપણે કઈ સંખ્યા તરીકે ઓળખીએ છીએ? એટલે કે એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરીએ કરતા જે જવાબ મળે છે તે સંખ્યાઓને વર્ગ સંખ્યા તરીકે, કઈ સંખ્યા? વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। આવી આપણે કેટલીક સંખ્યાની યાદી બનાવીએ કે શરૂ કરીએ તો જોઈએ આપણે કે 4 પછી 9, 16, 25, 36 આવી બધી જે સંખ્યાઓ છે, આ સંખ્યાઓ કેવી સંખ્યા કહેવાશે? વર્ગ સંખ્યા કહેવાય। કેવી સંખ્યાઓ કહેવાશે? વર્ગ સંખ્યા। હવે આપણે અહીંયા 1 થી 100 વચ્ચે આવતી સંખ્યાઓ જે છે, 1 થી 100 વચ્ચે આવતી વર્ગ સંખ્યાની યાદી બનાવો। યાદી બનાવીએ। 1 થી શરૂ કરીએ। ચાલો 1, પછી 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 4 એટલે 16, 5 ગુણ્યા 5 એટલે 25, 6 ગુણ્યા 6 એટલે 36, 7 ગુણ્યા 7 એટલે 49, 8 ગુણ્યા 8 એટલે 64, 9 ગુણ્યા 9 એટલે 81 અને 10 ગુણ્યા 10 એટલે 100। આ 1 થી 100 વચ્ચે આવતી આ બધી સંખ્યાઓ કેવી છે? વર્ગ સંખ્યાઓ છે। કેવી સંખ્યાઓ કહેશું આપણે આને? વર્ગ સંખ્યાઓ કહેશું। આપણે ધોરણ 8 ની અંદર મિત્રો 1 થી 20 સુધીની વર્ગ સંખ્યાઓ આપણે યાદ રાખવાની છે। તો તમારે લોકોને 1 થી 20 સુધીના વર્ગ તમારે બુકમાં ઘરે લખવાના છે। કેવી રીતે? તો આપણે અહીં જે ગુણાકાર કર્યો 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4, એમ તમારે 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4, 5 ગુણ્યા 5, એ જે જવાબ આવે એ જવાબ તમારે લખવાનો। 1 થી 10 સુધીની વર્ગ તો મેં લખી દીધા છે। 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 4 એટલે 16, એમ 10 ગુણ્યા 10 સુધી આપણે લખ્યું છે। હવે 11 ગુણ્યા 11, 12 ગુણ્યા 12, આના જવાબ તમારે 11 ગુણ્યા 11, 12 ગુણ્યા 12, 13 ગુણ્યા 13, 14 ગુણ્યા 14, 15 ગુણ્યા 15,
16 ગુણ્યા 16, 17 ગુણ્યા 17, 18 ગુણ્યા 18, 19 ગુણ્યા 19 અને 20 ગુણ્યા 20. આના જવાબ તમારે તમારી બુકની અંદર લખીને રાખવાના છે. એટલું જ નહીં, આ જવાબ તમારે પાકા પણ કરવાના છે. જ્યારે પણ આપણે કોઈ પૂછે કે 2 નો વર્ગ કેટલો, તો 2 નો વર્ગ આપણે કહીશું 4. કોઈ એમ પૂછે 5 નો વર્ગ કેટલો, તો 5 નો વર્ગ કહીએ 25. કોઈ પૂછે 7 નો વર્ગ કેટલો, તો 7 નો વર્ગ 49. 8 નો વર્ગ કેટલો, તો 8 નો વર્ગ 64. 9 નો વર્ગ કેટલો, તો 81. એવી જ રીતે આપણને કોઈ પૂછે કે 11 નો વર્ગ કેટલો, તો 11 નો વર્ગ 121 થાય. 12 નો વર્ગ કોઈ પૂછે તો 12 નો વર્ગ કેટલો થશે, 144. કોઈ પૂછે 15 નો વર્ગ કેટલો, તો 15 નો વર્ગ 225 થાય. એમ તમારે 20 સુધીના વર્ગ તમારે યાદ રાખવાના છે, જે આપણને ભવિષ્યમાં ધોમધોરણમાં આવીએ ત્યારે આ વર્ગ અને વર્ગમૂળના દાખલા છે તે આપણને કામ લાગે. હવે અહીંયા આપણે જોઈએ, અહીંયા જ્યારે તમે અભ્યાસ કરશો કે આપણને જોવા મળે કે જે કોઈ પણ સંખ્યા છે એમાં એકમનો અંક તમે જુઓ તો 0, 1, 4, 5 અને 6 અથવા 9 છે. તો અહીંયા કોઈ પણ સંખ્યાનો વર્ગ જોશું તો આપણને જુઓ, સંખ્યામાં આપણને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તેમ એકમનો અંક જે છે 1, 4, 9, 6, 5 અને 0. આ એકમનો અંક આપણને આ જ જોવા મળે છે. એટલે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ ને તો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 મળશે. તો આપણે કોઈ પણ સંખ્યા જોઈએ તો એનો આપણને ખબર પડે કે વર્ગનો એકમનો અંક જો 0, 1, 4, 5, 6 અને 9 અથવા 6 અથવા 9 મળશે તો આવી સંખ્યા જે છે ને, આવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. કેવી કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે. કોઈ પણ સંખ્યા લઈ લઈએ, એ સંખ્યાનો જો એકમનો અંક આપણને 0, 1, 4, 5, 6 અથવા 9 મળશે તો આવી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. હવે તમે જો આપણને ખબર કેવી રીતે પડશે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો આપણે કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક જોવાનો કે 0 છે, 1 છે, 4, 5, 6 અથવા 9 છે તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું, જે આપણે આગળ ભણશું. પૂર્ણ વર્ગ તમે જોઈએ આ બધી સંખ્યાઓ છે, 4 ગુણ્યા 4 કરે તો 16 મળ્યા, એટલે કે એનો એકમનો અંક કયો થઈ ગયો? 6. અહીંયા આપણે જુઓ 9 ગુણ્યા 9 એટલે 81, અહીંયા એકમનો અંક કેટલો થઈ ગયો? 1. અહીંયા તમે જુઓ 7 ગુણ્યા 7 એટલે 49, તો એકમનો અંક કેટલો થયો? 9. તો આવી રીતે કોઈ પણ સંખ્યા તમે જુઓ કે એનો એકમનો અંક છે જો 0, 1, 4, 5, 6 અથવા 9 મળે તો એ સંખ્યા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, આવી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એટલે હવે તમે જુઓ કે જે સંખ્યાઓનો એકમનો અંક છે, કોઈ સંખ્યાના એકમનો અંક 2, 3, 7 અથવા 8 મળતો હોય તો આવી સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી. કોઈ સંખ્યા છે એનો એકમનો અંક તમે 2, 3, 7 અથવા 8 મળતો હોય તો આવી સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી. જેમ કે તમે લો 18 છે તો 18 એવી સંખ્યા છે કે જેનો 18 માં એકમનો અંક કયો છે? 8. તો આવી સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી, એટલે આવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. હવે તમે જો 22 લઈએ તો 22 પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એવી જ રીતે તમે 27 લઈએ, 27 તમે જુઓ તો એ પણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી.
33 લઈએ તો 33 પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે એનો એકમનો અંક કયો છે? 22 નો એકમનો અંક 2, 27 નો એકમનો અંક 7 અને 33 નો એકમનો અંક 3 છે. તો જે સંખ્યાઓના એકમનો અંક 2, 3, 7 અથવા 8 મળતો હોય આવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી, એટલે કે તેનું વર્ગમૂળ નીકળતું નથી. હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. કેટલીક સંખ્યાઓ તમારે જોવાની છે. હવે આ સંખ્યાઓ જોઈને આપણે નક્કી કરવાનું છે કે આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે કેમ. તો અહીં જુઓ, લાઈનમાં લખીએ છીએ આપણે. માત્ર આપણે સંખ્યાઓ જોઈને નક્કી કરવાનું છે કે પૂર્ણાંક સંખ્યા છે કે કેમ. આ સંખ્યાઓ જોઈને આપણે જોવાનું છે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે કેમ. હવે જેની સામે પૂર્ણ વર્ગ સંખ્યા છે એની સામે આપણે સાચાની નિશાની કરીએ કે જો અહીં એકમનો 1, 0, 1057 છે તો અહીં એકમનો અંક કેટલો છે? 7. તો આ સંખ્યા એકમનો અંક જોઈને આપણે નક્કી કરવાનું કે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં, જે આપણે થોડી વાર પહેલા જોયું. તો એકમનો અંક 7 છે તો આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં. હવે જો અહીંયા એકમનો અંક કેટલો છે? 2. તો આ સંખ્યા પર પૂર્ણ વર્ગ થશે નહીં. અહીંયા આપણે જોઈએ તો એકમનો અંક કેટલો છે? 1. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે. અહીં જો એકમનો અંક કેટલો છે? 9. તો આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ થશે. આ એકમનો અંક કેટલો છે? 8. આ સંખ્યા પૂર્ણ વર્ગ થતી નથી. આ જોઈએ, આ એકમનો અંક કેટલો છે? 9. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે. આ એકમનો અંક કેટલો છે? 7. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાશે નહીં. આવા બીજા કેટલાક ઉદાહરણો લઈ તમે રકમ જોઈ અને નક્કી કરી શકો કે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નહીં. તો આપણા માટે બે નિયમ થઈ ગયા. કયા બે નિયમ થઈ ગયા? કે જ્યારે કોઈ પણ સંખ્યાના એકમનો અંક 0, 1, 5, 1, 4, 5, 6 અથવા 9 હોય તો આવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ થાય. અને બીજો નિયમ કયો થઈ ગયો? કે જ્યારે કોઈ પણ સંખ્યાના એકમનો અંક 2, 3, 7 અથવા 8 મળતો હોય તો આવી સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી. આ બે નિયમ થયા આપણા માટે. અને આવું આપણે આવી સંખ્યાઓના ઉદાહરણના આધારે પણ આપણે જોયું કે કઈ સંખ્યાઓના એકમનો અંક જોઈને આપણે જોઈએ કે ભાઈ અહીંયા 1057માં એકમનો અંક 7 છે એટલે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અહીં 2222માં એકમનો અંક છે 2 છે એટલે એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. અહીંયા 1 છે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ છે. તો આવી અને બીજા અનેક ઉદાહરણો લઈ આપણે જોઈ શકીએ કે કઈ સંખ્યાઓનો એકમનો અંકના આધારે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે આપણે નક્કી કરી શકીએ. હવે મિત્રો આપણે એક નીચેના કોષ્ટકનો અભ્યાસ કરીએ જેમાં જો સંખ્યાઓ આપેલી છે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 એમ આપણને 20 સુધીના વર્ગનું કોષ્ટક આપેલું છે. આમ તો 50 સુધી આપેલા છે, 20 સુધીના વર્ગનું કોષ્ટક છે. ત્યાર પછી જો 21 નો વર્ગ 441, 22 નો વર્ગ 484, 23 નો વર્ગ 529, 24 નો વર્ગ 576, 25 નો વર્ગ 625, 30 નો વર્ગ 900, 35 નો વર્ગ 1225, 40 નો વર્ગ 1600, 45 નો વર્ગ 25 અને 50 નો વર્ગ 25. હવે અહીંયા આપણે કોષ્ટકનો અભ્યાસ કરીએ. તમે જુઓ, જે સંખ્યા કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક તમે જોઈએ તો એકમનો અંક 1 હોય, કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 લઈએ, જો 1 હોય તો આવી સંખ્યાનો વર્ગ કરો તો શું મળશે? એકમનો અંક 1 જ મળશે. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક, જો અહીં 11 છે તો 11 છે તો 11 નો એકમનો અંક કયો છે? 1. એનો વર્ગ કર્યો તો જવાબ કેટલો મળે આપણને? 121. આ 21 છે તો 21 નો વર્ગ કરીએ તો અહીં એકમનો અંક કેવો મળે છે? 441. એટલે કે 21 ની અંદર એકમનો અંક કેટલો છે? 1. તો એનો વર્ગ કર્યો તો જવાબ કેટલો મળ્યો? 431. સોરી 41. તો 441 નો એકમનો અંક કેટલો મળ્યો? 1 મળ્યો. હવે જુઓ, બીજી એક સંખ્યા જોઈએ આપણે, જે સંખ્યાના એકમનો અંક 9 હોય તો જુઓ કેટલો જવાબ મળ્યો? 81. બરોબર. ત્યાર પછી જો 19 નો અભ્યાસ કરો, 19 ની અંદર એકમનો અંક કેટલો છે? 9. તેનો વર્ગ કર્યો જવાબ કેટલો મળ્યો? 361. તો અહીં એકમનો અંક કેટલો મળ્યો આપણને? 1. ત્યાર પછી જુઓ તો અહીંયા તમે જોઈએ
કે કોઈ પણ સંખ્યા છે એમાં એકમનો અંક 1 હોય અથવા 9 હોય તો આવી સંખ્યાનો જ્યારે આપણે વર્ગ કરીએ છીએ ત્યારે આપણને જવાબમાં એકમનો અંક કેટલો મળે છે? આપણને 1 જ મળે છે. એટલે કે આપણે લખીએ, આપણા માટે નવો નિયમ થઈ ગયો કે જ્યારે કોઈ સંખ્યાના એકમનો અંક 1 અથવા 9 હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે જવાબમાં હંમેશા એકમનો અંક કેટલા મળશે? હંમેશા એકમનો અંક 1 મળે છે. હવે એક આપણે બીજું ઉદાહરણ જોઈએ. હવે જો જ્યારે કોઈ પણ સંખ્યા, બીજું એક જોઈએ કે જ્યારે આ કોષ્ટકનો આપણે અભ્યાસ કરીએ છીએ, જ્યારે કોઈ સંખ્યાના એકમનો અંક 4 હોય ત્યારે આવી સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો જવાબમાં આપણને 16 મળ્યા. તેનો એકમનો અંક કેટલો છે? 6. અહીંયા જો 14 છે, 14 ની અંદર એકમનો અંક કેટલો છે? 4. એવી સંખ્યાનો વર્ગ કર્યો તો જવાબ કેટલો આપણને એકમના અંકમાં 6 મળે. અહીં 24 લીધા તો 24 નો આપણે વર્ગ કરીએ, 24 ની અંદર એકમનો અંક કેટલો છે? 4. એનો વર્ગ કર્યો તો 576. તો અહીં એકમનો અંક જવાબમાં કેટલો મળ્યો? એકમનો અંક 6 મળ્યો. એવી જ રીતે તમે આ સંખ્યા જુઓ, 6 હશે, એકમનો અંક જ્યારે 6 હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરીએ તો જવાબમાં જે જવાબ મળે છે વર્ગ કરતા એનો એકમનો અંક કેટલો હશે? 6. 16 જુઓ તો 16 ની અંદર એકમનો અંક કેટલો છે? 6. એનો આપણે વર્ગ કરીએ તો જવાબ મળ્યો 256. એનો એકમનો અંક કેટલો છે? 6. તો આવી રીતે જ્યારે હવે એક નવો નિયમ થઈ ગયો કે જ્યારે કોઈ સંખ્યાની અંદર સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરતા મળતા જવાબમાં એકમનો અંક હંમેશા 6 હોય છે. તો બે વસ્તુ થઈ કે જ્યારે કોઈ પણ સંખ્યા લઈએ એનો એકમનો અંક 1 અથવા 9 હોય અને આવી સંખ્યાનો જ્યારે વર્ગ કરીએ અને જે જવાબ મળે એ જવાબમાં હંમેશા એકમનો અંક કેટલો મળે? 1 મળશે. જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરતા મળતા જવાબમાં એકમનો અંક હંમેશા કેટલો હશે? 6 હશે. આ શા માટે આપણે યાદ રાખવાનું કે જ્યારે કોઈ સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો આપણો જવાબ સાચો છે કે ખોટો ન પડે એટલા માટે થઈને આપણે આ બંને નિયમો યાદ રાખવાના છે. હવે પાછું જોઈએ આપણે, જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હશે તેના જવાબમાં હંમેશા એકમનો અંક 5 જ આવે. 15 જુઓ તો 15 ની અંદર એકમનો અંક 5 છે તો એનો વર્ગ કર્યો 225 તો એકમનો અંક કેટલો મળ્યો? 5. 25 ની અંદર એકમનો અંક 5 છે એનો વર્ગ કર્યો તો 625 તો અહીં જવાબ કેટલો મળ્યો? 625 મળ્યો. તેનો એકમનો અંક કેટલો છે? 5. તો હવે એના આધારે શું યાદ રાખશું કે જ્યારે કોઈ પણ સંખ્યાના એકમનો અંક 5 હોય તો એવી સંખ્યાનો વર્ગ કરતા મળતા જવાબમાં હંમેશા એકમનો અંક કેટલો હશે? 5 હશે. તો હવે આગળ કે જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરતા મળતા જવાબમાં એકમનો અંક હંમેશા કેટલો હશે? 5 જશે. એવી રીતે જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક
2 અથવા 8 હોય. હવે આપણે કોષ્ટકનો અભ્યાસ તમે તમારી બુકની અંદર કરજો. તેમાં તમને જોવા મળશે કે જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હશે ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરતા મળતા જવાબમાં એકમનો અંક હંમેશા કેટલો મળશે? 4 મળશે. 2 અથવા 8 હોય ત્યારે એકમનો અંક હંમેશા કેટલો મળશે? 4 મળશે. એ જ રીતે હજી એક આપણે આગળ જોઈ લઈએ. તમારે કોષ્ટકનો અભ્યાસ, તમારી બુક છે એ બુકની અંદર કોષ્ટકનો અભ્યાસ કરશો તો તમને જાણવા મળશે તે કે જ્યારે કોઈ પણ સંખ્યાના એકમનો અંક 2 અથવા 8 હશે ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરતા મળતા જવાબમાં એકમનો અંક હંમેશા 4 મળે. એવી જ રીતે જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હશે ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરતા મળતા જવાબમાં એકમનો અંક 9 મળશે. કેટલો મળશે? 9 મળશે. તો આમ આપણે 5 નિયમ જોયા કે જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરીને જે જવાબ આવે એ જવાબમાં હંમેશા એકમનો અંક કેટલો મળશે? 1 મળશે. જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરતા મળતા જવાબમાં એકમનો અંક હંમેશા કેટલો હોય છે? 6 હોય. જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરતા મળતા જવાબમાં એકમનો અંક હંમેશા કેટલો મળે છે? 5 જ મળે. જ્યારે કોઈ સંખ્યાના એકમનો અંક 2 અથવા 8 હશે ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરતા મળતા જવાબમાં એકમનો અંક હંમેશા કેટલો મળે છે? આપણને 4 મળશે. જ્યારે કોઈ સંખ્યાના એકમનો અંક 3 અથવા 7 હશે ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરતા મળતા જવાબમાં એકમનો અંક હંમેશા આપણને કેટલો મળશે? 9 મળશે. તો આવી રીતે આપણે કોષ્ટકનો અભ્યાસ કર્યો અને કોષ્ટકના અભ્યાસના આધારે આપણે નક્કી કર્યું કે જ્યારે અલગ અલગ સંખ્યા હોય ત્યારે એકમનો અંક કોઈ પણ સંખ્યા હોય તે સંખ્યાના એકમના અંકના આધારે આપણે એવું કહી શકીએ કે કોઈ સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે એકમનો અંક કેટલો હશે તે આપણે એમ જ કહી શકીએ. હવે માત્ર સંખ્યા જોઈને કહી શકશું. હવે આપણે જોઈએ કે કોઈ સંખ્યાના એકમનો અંક 0 હોય તો કોઈ સંખ્યાના એકમનો અંક 0 છે. ધારો કે આપણે 10 લઈએ તો 10 નો એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળે છે 100. તો 10 એટલે આપણે લખાય કેવી રીતે? આપણે 10 ની ઉપર 2 ઘાત એટલે 10 નો વર્ગ કેટલો થયો? 100. તો જ્યારે કોઈ પણ સંખ્યાના એકમનો અંક 0 હોય, એક શૂન્ય હશે તેને વર્ગ કરીએ તો કેટલા શૂન્ય પાછળ મળે છે આપણને? 2 શૂન્ય મળે. જો 20 લઈએ તો 20 નો વર્ગ કરો તો 20 એટલે કેટલા થયા? 20 એટલે 1 મીંડું છે અહીંયા એકમના અંકમાં, તો કેટલા મીંડા મૂકવાના? 2 મીંડા મૂકો. અને 2 નો વર્ગ કેટલો થાય? 4, જે આપણે આગળ જોયું જ છે. એવી જ રીતે 30 નો વર્ગ કરો તો 30 નો વર્ગ કરીએ તો કેટલા મીંડા છે? 1 જ શૂન્ય છે આપણી પાછળ છેલ્લે. તો એકમના અંક તરીકે 1 શૂન્ય છે તો અહીં કેટલા શૂન્ય મૂકી દેવાના? 2. 3 નો વર્ગ કેટલો થશે? 9. આવી જ રીતે કોઈ પણ સંખ્યા આપણે જોઈએ. આપણે ધારો કે 200 નો વર્ગ લખવો છે તો 200 નો વર્ગ આરામથી લખીએ. કેટલા શૂન્ય છે અહીંયા? 2 શૂન્ય. ના કેટલા શૂન્ય મૂકી દેવાના? 1, 2, 3 અને 4 શૂન્ય મૂકી દો અને 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. તો આ 200 નો વર્ગ આપણને સરળતાથી આવડી જશે. એવી જ રીતે આપણે જોઈએ 500 નો વર્ગ લખવો છે તો 500 નો વર્ગ પણ આપણે લખી શકીએ. કેટલા શૂન્ય છે? 2. 1, 2, 3 અને 0. 4 શૂન્ય આપણે મૂકી દીધા. 5 નો વર્ગ કેટલો થઈ ગયો? 25. તો આપણે 500 નો વર્ગ થઈ ગયો. તો જ્યારે કોઈ પણ સંખ્યાના એકમના અંક તરીકે 0 હોય, જેટલા શૂન્ય હશે
એના કરતા બમણા એના વર્ગમાં આપણે શૂન્ય મૂકીએ અને આગળ જે સંખ્યાઓનો વર્ગ લખી નાખીએ એટલે આપણે આ શૂન્ય વાળી સંખ્યાનો વર્ગ સરળતાથી આપણે લખી શકીએ. મિત્રો હવે આપણે સ્વાધ્યાય 6.1 જોઈએ, જેમાં દાખલા નંબર 1 માં આપણે જોઈએ. દાખલા નંબર 1 માં આપણને સૂચના આપેલી છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે, આવી આપણને સૂચના આપી છે. તેમાં આપણે પહેલી રકમ જોઈએ, જેમાં પહેલી રકમ આપણને આપી છે 81. આપણને આવી સૂચના આપેલી છે. તો 81 છે, તો આ સંખ્યાનો વર્ગ કરીએ આપણે, 81 નો વર્ગ કરીએ, આમ 81 નો આપણે વર્ગ કરીએ તો આનો આપણને જવાબ શું મળે? અને જવાબ મળે તેમાં એકમનો અંક કયો હશે? તો આપણને સૂચના સવા લીધેલી જ છે સૂચના કે જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે જવાબમાં હંમેશા આપણને એકમનો અંક 1 મળે છે, જે આપણે અગાઉ જોયું છે. તો હવે 81 નો વર્ગ કરીએ તેનો એકમનો અંક કેટલો હશે? એકમનો અંક કેટલો હશે? 1 હશે. આવી જ રીતે બીજો જોઈએ, જેમાં આપણને રકમ આપેલી છે 272. તમે બુક સાથે રાખજો જેથી કરીને તમને લોકોને રકમ જોવામાં સરળતા રહે. 272 છે. 272 નો આપણે વર્ગ કરીએ તો એકમનો અંક કયો હશે? તો આપણે જોઈએ કે આપણને ખ્યાલ જ છે કે જ્યારે કોઈ સંખ્યાના એકમનો અંક 2 અથવા 8 હોય ત્યારે આવી સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો જે જવાબ મળશે એમાં એકમનો અંક કેટલો હશે? 4 હશે, જે આપણે અગાઉ જોયું છે. તો આનો જવાબ આપણે જોઈએ તો આના જવાબમાં કેટલો હશે? એકમનો અંક કેટલો હશે? 4 હશે. ત્રીજી સંખ્યા જોઈએ, જેમાં 799 આપણને આપ્યા છે. તો અહીંયા પણ આપણને ખબર છે કે આ 799 છે. આ 799 નો વર્ગ કરો ત્યાં જવાબ જે આવશે એ જવાબમાં એકમનો અંક કયો હશે? તો કે જ્યારે કોઈ સંખ્યાના એકમનો અંક આપણે જોયું કે 1 અથવા 9 હોય ત્યારે આવી સંખ્યાના વર્ગ કરીએ ત્યારે જવાબ હંમેશા એકમનો અંક આપણને કેટલો મળશે? 1 મળશે. તો 799 નો એકમનો અંક કેટલો છે? 9 છે. તો આનો એક વર્ગ કરીએ તો એકમનો અંક કેટલો હશે? એકમનો અંક તમે જોશો તો એકમનો અંક 1 મળે. કેટલો મળે છે? 1 મળે છે. આવી જ રીતે આપણે આગળની સંખ્યાઓ જોઈએ તો 38, 53, 3853. હવે આનો આપણે વર્ગ કરીએ તો આ વર્ગ કરતા એકમનો અંક કેટલો મળશે? તો આપણને ખ્યાલ જ છે કે જ્યારે કોઈ સંખ્યાના એકમનો અંક 3 અથવા 7 હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરીએ તો મળતા જવાબમાં એકમનો અંક હંમેશા કેવો હશે? 9 હશે. તો એકમનો અંક કેટલો મળે આપણને? 9 મળે છે. પાંચમી સંખ્યા જોઈએ તો એમાં આપણે જોઈશું કે 1234 આપ્યા છે. આનો વર્ગ કરીએ, 1234 નો વર્ગ કરીએ તેનો જવાબ આપણને મળશે. એમાં એકમનો અંક કેટલો હશે? તો કે જ્યારે કોઈ સંખ્યાને એકમનો અંક 4 હોય અથવા 6 હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે મળતા જવાબમાં એકમનો અંક હંમેશા કેટલો મળશે? 6 મળે. તો અહીંયા આપણે એકમનો અંક 4 છે તો આનો વર્ગ કરતા એકમનો અંક આપણને કેટલો મળે? 6 મળે. આવી જ રીતે બીજા દાખલા પણ અંદર આપેલા છે. 6, 7, 8, 9 અને 10 દાખલા આપેલા છે. તો બાકીના દાખલાઓની પ્રયત્ન છે તે તમારે તમારી બુકની અંદર લખવાના છે. તમારી બુકમાં હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. એની અંદર આપણને સૂચના આપી છે. શું સૂચના આપી છે કે તમે જુઓ તો નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી, કારણ જણાવો. શું સૂચના આપી છે? નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી, કારણ સહ જણાવો. તો અહીંયા તમે જુઓ 1057 આપ્યા છે. શું કામ? અહીંયા જે નીચે સંખ્યાઓ છે જુઓ તમે, 1057, 23,453, 7,928 આવી રકમો આપણને આપી છે. 1, 2, 3, 4, 8 દાખલા આપણને આપ્યા છે. તો 8 દાખલાઓ
પહેલેથી જ આપણને કહી દીધેલું છે કે આ 8 રકમ જે છે એ રકમની અંદર એક પણ સંખ્યા છે તે પૂર્ણ વર્ગ નથી. તો શું કામ પૂર્ણ વર્ગ નથી એ આપણે જણાવવાનું છે. તો અહીં આપણે પહેલી સંખ્યા લઈએ કે 1057 છે. અહીં પહેલી સંખ્યા આપણી પાસે 1057 છે. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી એવું આપણને સૂચના પહેલેથી જ આપણને રકમમાં આપેલી છે. તો આ શા માટે પૂર્ણ વર્ગ સંખ્યા નથી એ આપણે જણાવવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે આપણને ખ્યાલ જ છે કે જ્યારે કોઈ સંખ્યાઓ જે છે એ સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આપણે લઈશું તો કે જ્યારે કોઈ સંખ્યા છે એની અંદર તમે જોશો તો જે સંખ્યાઓ છે એ સંખ્યાઓમાં આપણી પાસે તમે જો અગાઉ આપણે કહી દીધેલું છે કે જ્યારે એકમનો અંક છે 0, 1, 4, 5, 6 અથવા 9 હોય તો જ એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. પરંતુ જ્યારે કોઈ સંખ્યાના એકમનો અંક 2, 3, 7 અથવા 8 મળતો હોય તો આવી સંખ્યા પૂર્ણ હોતી નથી. તો અહીંયા તમે જુઓ, અહીંયા આપણને 1057 આપ્યા છે. 1057 એકમનો અંક કેટલો છે? 7 છે. તો એકમનો અંક 7 હોવાથી અહીંયા આ સંખ્યા છે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અહીં આપણે શું જવાબમાં લખશું? અહીં એકમનો અંક 7 છે. એકમનો કેટલો આપ્યું છે આપણને? 7 આપ્યું છે. માટે આ સંખ્યા છે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અને જેનો એકમનો અંક 7 છે માટે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બીજી રકમ જોઈએ આપણે. એની અંદર બીજી સંખ્યા જોઈએ. 23,453 આ સંખ્યા આપી છે. તો અહીં એકમનો કેટલો છે? 3 છે. તો અહીંયા આપણે અગાઉ જોયા પ્રમાણે કે જે સંખ્યાઓમાં 2, 3, 7 અથવા 8 હોય એકમનો અંક, આવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોતી નથી અથવા તેનું વર્ગમૂળ નીકળતું નથી એમ કહી શકાય. તો આપણે અહીં એકમનો અંક છે તો 23,453 છે. તો આ સંખ્યામાં એકમનો અંક કેટલો છે? 3 છે. માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. અહીં આપેલી સંખ્યામાં એકમનો અંક 3 છે, જે આપણે અગાઉ જોયેલું છે કે જેમાં 2, 3, 7 અથવા 8 હોય એવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોતી નથી અથવા તો આ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી. માટે આ સંખ્યા છે તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હજી આપણે બીજી એક રકમ સાથે સાથે જોઈ લઈએ. 7, 9, 2, 8 7,928. આ સંખ્યામાં તમે જુઓ એકમનો કેટલો છે? 8 છે. તો અહીં આપેલી સંખ્યામાં એકમનો અંક 8 છે. માટે તે પૂર્ણ વર્ગ નથી. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે પૂર્ણ વર્ગ નથી અથવા તો એવું પણ કહી શકાય કે આ જે સંખ્યા છે એ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી. પણ આપણને સૂચના એટલી જ આપી છે કે અહીંયા જે સંખ્યાઓ છે દાખલા નંબર 2 માં એ સંખ્યાઓ પૂર્ણ વર્ગ શા માટે નથી. તો આપણે એના કારણો દર્શાવવાના છે. તેના કારણોની અંદર આપણે દર્શાવ્યું કે 1057 છે તેમાં એકમનો અંક 7 છે. તો 7 છે એટલે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બીજી જોઈએ 23,453. અહીં આપેલી સંખ્યામાં એકમનો અંક 3 છે માટે તે પૂર્ણ વર્ગ નથી. અને 7,928 માં અહીં આપેલી સંખ્યામાં એકમનો અંક 8 છે માટે તે પૂર્ણ વર્ગ નથી. આ જે દાખલા નંબર 2 જોઈએ છે એની અગાઉથી જ આપણે જયારે આગળ જોયું એની અંદર આપણે અગાઉ સૂચના લખાવી દીધી છે કે જ્યારે કોઈ સંખ્યાના એકમનો અંક 2, 3, 7 અથવા 8 મળતો હોય તો આવી સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી. એ આપણે અગાઉ લખાવ્યું છે જે તમે જોઈ શકો છો. અહીંયા હવે આપણે દાખલા નંબર 3 પર જઈએ. એની અંદર દાખલા નંબર 3 ઉપર જોઈએ. દાખલા નંબર 3 ની અંદર સૂચના આપી છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા
મળતી સંખ્યાઓ એકી સંખ્યા હશે. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે? તો જો અહીંયા પહેલી સંખ્યા આપી છે 431, બીજી સંખ્યા આપી છે 2826, ત્રીજી સંખ્યા આપી 7779 અને ચોથી સંખ્યા આપી છે 82004. હવે આપણે જોઈએ કે અહીંયા પહેલી સંખ્યા આપણે લઈએ કે પહેલી સંખ્યા આપણે દાખલા નંબર 3 માં આપી છે 431. હવે આપણને સૂચના શું આપી છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે? હવે આપણે જોવાનું કે ભાઈ અહીંયા જે સંખ્યા છે ને એકમ અંક જોઈ લેવાનો કે એકમ અંક કેવો છે? એકમ અંક કેવી સંખ્યા છે? આ એકી સંખ્યા છે. તો આ 431 માં એકમ અંક એકી સંખ્યા છે એટલે આ સંખ્યાનો વર્ગ કરતા મળતો જવાબ એકી સંખ્યા હશે. એમાં પેટા પ્રશ્ન બીજું જોઈએ. એમાં 2826 છે. તો આ સંખ્યા તમે જુઓ તો આ સંખ્યામાં એકમનો કેવો છે? એકમનો કેવો છે? બેકી સંખ્યા. તો આ સંખ્યામાં વર્ગ કરતા મળતો જવાબ બેકી સંખ્યા હશે. ત્રીજું જુઓ, બુક સાથે રાખવી જેથી કરીને તમે રકમ જોઈ શકો. અહીંયા 7779. તો અહીં તમે જુઓ અહીં આ સંખ્યામાં એકમનો અંક કેટલો છે? 9 છે. તો 9 એક એવી સંખ્યા છે એકી સંખ્યા માટે આ સંખ્યાનો વર્ગ કરતા મળતો જવાબ એકી સંખ્યા હશે. તો અહીંયા આ 3 દાખલા જોયા એના આધારે આપણે એક સામાન્ય બાબત કાઢી શકીએ કે જ્યારે કોઈ સંખ્યાના એકમનો અંક એકી સંખ્યા હોય આના આધારે આપણે શું કરી શકીએ? એક તારણ કાઢી શકીએ કે જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક એકી સંખ્યા હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરતા મળતો જવાબ હંમેશા એકી સંખ્યા હોય. અને બીજું સાથે સાથે કે જ્યારે કોઈ સંખ્યા એકમનો અંક બેકી સંખ્યા હોય ત્યારે આવી સંખ્યાનો વર્ગ કરતા મળતો જવાબ હંમેશા બેકી સંખ્યા હોય છે. હવે આપણે કેટલીક રસપ્રદ પેટર્નો જોઈએ. તેમાં જો અહીંયા આપણને તમને ત્રિકોણીય સંખ્યા યાદ છે એવી સંખ્યાઓ કે જેની બિંદુઓથી દર્શાવતી પેટર્નને ત્રિકોણ તરીકે ગોઠવી શકાય. જો પહેલા આપણને એક ફૂદરી આપેલી છે, પછી આપણને 3 ફૂદરી આપેલી છે, પછી આપણને ત્રિકોણમાં 1 2 3 4 5 6 ફૂદરી આપી છે, પછી આપણને 10 ફૂદરી આપી છે અને પછી આપણને 15 ફૂદરી આપેલી છે. હવે જોઈએ, જો 1 અને 3 આ બે ફૂદરીઓનો આપણે સરવાળો કરીએ જે આપણે અહીં દર્શાવેલો છે તો ટોટલ કુલ કેટલી ફૂદરી થઈ ગઈ? તમારી પાસે 4 ફૂદરી થઈ ગઈ. તો 1 + 3 ફૂદરી કરી તો 4 એટલે કેટલો આવ્યો? 2 નો વર્ગ આવ્યો. પછી તમે જુઓ, પછી આપણને 3 અને 6 અહીંયા આપણે આગળ જોયું કે બીજી બે સંખ્યા 3 અને 6 આ બે ફૂદરીનો અહીંયા 3 અને 6 આ બે ફૂદરીનો સરવાળો કર્યો જે આપણને દર્શાવેલો છે. જુઓ
3 અને 6 ફૂદડીનો સરવાળો કર્યો તો 3 વત્તા 6 એટલે કેટલી ફૂદડી થઈ? 9 ફૂદડી થઈ. તો એ કેટલાનો વર્ગ આવ્યો? 3 નો વર્ગ આવ્યો. હવે તમે જુઓ, ત્યાર પછી આપણને નીચે આપણને દર્શાવેલું છે એ પ્રમાણે તમે જુઓ તો આપણને 10 અને 15 ફૂદડીનો સરવાળો કરીએ, સોરી આ 6 અને 10 ફૂદડીનો સરવાળો કરીએ તો 6 અને 10 ફૂદડીનો સરવાળો જો આપણને દર્શાવેલો છે તો 6 વત્તા 10 એટલે કેટલી ફૂદડી થઈ? 16 ફૂદડી થઈ. તો કેટલાનો વર્ગ થયો? 4 નો વર્ગ થયો. હવે આપણે જોઈએ કે બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ કેટલી? બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ કેટલી આવે? તો કે બે વર્ગ સંખ્યાઓ એટલે કઈ? તો કે જુઓ, તમે આપણે જોઈએ કે અહીંયા બે વર્ગ સંખ્યાઓ એટલે કે પહેલી આપણે સંખ્યા લઈએ કે આપણે જોઈએ 1 છે, આ 1 નો વર્ગ કરીએ જવાબ કેટલો મળે આપણને? 1 મળે. હવે આપણે જોઈએ 2 નો વર્ગ કરીએ તો 2 નો વર્ગ કરીએ તો કેટલી જવાબ મળે? 4 મળે. તો આ 1 અને 4 વચ્ચે કેટલી સંખ્યાઓ આવી? તો કે 1 અને 4 વચ્ચે ક્રમિક જોવા જાવ તો 2 અને 3 બાકી રહી, આ બે સંખ્યાઓ આવી. તો 1 નો વર્ગ અને 2 ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ આવી? તો 1 ના વર્ગ અને 2 ના વર્ગની વચ્ચે આપણને 2 અને 3 એટલે કે આ બે સંખ્યા મળી. કેટલી સંખ્યા મળી? બે સંખ્યા મળી. હવે આપણે જોઈએ કે 2 નો વર્ગ, હવે 3 નો વર્ગ જોઈએ તો 3 નો વર્ગ જુઓ તો કેટલો થશે? 3 તેરીને 9. હવે જુઓ તો 4 અને 9 વચ્ચે કેટલી સંખ્યા બાકી? 4 પછી આ 5, 6, 7 અને 8. તો અહીં કેટલી સંખ્યા મળી આપણને? 4 સંખ્યા મળી. હવે તમે જો 3 નો વર્ગ લીધો, હવે 4 નો વર્ગ જોઈએ આપણે. 4 નો વર્ગ એટલે 16. તો 9 અને 16 વચ્ચે કેટલી સંખ્યા આવે? તો કે 9 નો વર્ગ, 3 નો વર્ગ અને 4 ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે? તો કે આપણે જો 9 પછી 10, 11, 12, 13, 14 અને 15. તો 1, 2, 3, 4, 5 અને 6. તો કુલ કેટલી સંખ્યા આવી? 6 સંખ્યા આવી. હવે જોઈએ આપણે કે અહીંયા આના પરથી એક આપણે તારણ પર આવી શકીએ કે બે ક્રમિક સંખ્યા હોય, આ બે ક્રમિક સંખ્યાનો વર્ગ કરીએ તો એની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે? બે ક્રમિક, કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ લઈએ, 1 અને 2 લીધી, 2 અથવા 2 અને 3 લઈએ, 3 અને 4 લઈએ, 4 અને 5 લઈએ, 5 અને 6 લઈએ, કે 6 અને 7 લઈએ, કે 7 અને 8 લઈએ. આવી કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ લઈએ અને આ બે ક્રમિક સંખ્યાઓ ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવે તો એના માટે આપણે સૂત્ર પર આવી શકીએ કે પહેલી જે બે ક્રમિક સંખ્યાઓ છે, પ્રથમ ક્રમિક સંખ્યા જેને આપણે n કહીએ, શું કહીએ? n કહીએ. અને બીજી ક્રમિક સંખ્યા કેટલી થાય? n વત્તા 1 થાય. હવે આ બંને છે, આ બંનેની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે? તો કે આ બંને વચ્ચે, આ બંને ક્રમિક સંખ્યાના વર્ગ વચ્ચે હંમેશા 2n જેટલી સંખ્યા આવે. આપણે ઉદાહરણ પણ જોઈ લઈએ. ઉદાહરણ તરીકે કોઈ સંખ્યા લઈએ, આપણે 11 નો વર્ગ લઈએ. ચાલો 11 નો વર્ગ અને એની બીજી ક્રમિક કઈ સંખ્યા થશે? 12. 11 પછી 12 એટલે 11 અને 12 ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે? જોઈએ આપણે કેટલી સંખ્યા આવશે. તો કે આપણે જોઈએ n નો વર્ગ n નો વર્ગ કેટલો થશે? પહેલી સંખ્યા આપણે 11 લઈએ તો 11 નો વર્ગ 121. 12 નો વર્ગ તો 12 આપણે બીજું એટલે n વત્તા 1 નો વર્ગ કેટલો થશે? 12 નો વર્ગ ક્રમિક સંખ્યા, તો 12 નો વર્ગ 144. આ બંનેની વચ્ચે કેટલી સંખ્યા આવે એ આપણે જોવાનું છે. તો આપણે બંનેની વચ્ચે સંખ્યા જોઈએ તો કેટલી સંખ્યા આવશે? 11 અને 12 બે ક્રમિક વચ્ચે સંખ્યા જુઓ તો 2n જેટલી આપણે વાત કરી. તો n એટલે કેટલા લીધા આપણે? 11. તો 11 ગુણ્યા 2 એટલે કેટલી સંખ્યા આવશે? 22 સંખ્યા આવે. કેટલી સંખ્યા આવશે? 22 સંખ્યા આવે. જોઈએ આપણે જોઈએ અહીંથી જુઓ તમે 121 પછી 122, 123, 124, 125,
126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142 અને 143. હવે આ સંખ્યા ગણો તમે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 22. મળી ગયો જવાબ આપણને 22. તો જે પહેલી સંખ્યા ક્રમિક સંખ્યા આપણે તો પ્રથમ ક્રમિક સંખ્યા n લીધી અને બીજી ક્રમિક સંખ્યા n વત્તા 1 લીધી. બીજી ક્રમિક સંખ્યા કેટલી થઈ ગઈ? આપણે જોયું કે પહેલી ક્રમિક સંખ્યા 11 છે અને બેની પછીની સંખ્યા તરત 12 થાય. આ બંનેના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે? તો કે 2n જેટલી આવે. તો આપણે કઈ સંખ્યા n બરાબર આપણે અત્યારે કેટલી લીધી હતી? n બરાબર આપણી પાસે n બરાબર 11 હતું. તો n બરાબર આપણે 11 લીધું તો 2n જેટલો જવાબ આપણે જો અહીં લખ્યું છે. બે ક્રમિક સંખ્યાના વર્ગ વચ્ચે હંમેશા 2n જેટલી સંખ્યા આવે. તો આપણે શરૂઆતમાં લીધી n બરાબર કેટલા લીધા? 11 લીધા. તો 11 નો વર્ગ અને એની પછીની તરતની સંખ્યા 12, એટલે આ બંનેના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે? તો કે 2n જેટલી આવે. તો કે n બરાબર આપણે કેટલી લીધી? 11. તો હવે કેટલી સંખ્યા આવી જશે? 2 ગુણ્યા n એટલે 2 ગુણ્યા 11 લીધા એટલે 22 મળે. હવે તમે તરત કોઈ પણ સંખ્યાના વર્ગ વચ્ચે કહી શકો. હું એમ ચાલો 21 લઉં છું. તો 21 n બરાબર આપણે 21 લઈએ. તો 21 એટલે કઈ થયું? પહેલો વર્ગ કેટલો થયો? તો કે આપણે n નો વર્ગ એટલે કે 21 નો વર્ગ 441. એ જ પ્રમાણે n પછી તરતની કઈ સંખ્યા આવે? n પછીની તરતની સંખ્યા આપણે 22 લઈએ. તો n પછી 21 એટલે n બરાબર 21 લીધા. તો n વત્તા 1 નો વર્ગ એટલે કેટલે? n બરાબર 21 વત્તા 1 એટલે કેટલા આવે? 22 નો વર્ગ કેટલો આવશે? 484. આ બેની વચ્ચે કેટલી સંખ્યા હશે? તો આપણે લખવાની જરૂર નથી. તમે સીધે સીધો ગુણાકાર કરીને બંને જો n નો વર્ગ એટલે પહેલી n બરાબર આપણે 21 લીધા. તો 21 નો વર્ગ એટલે 441. n વત્તા 1 નો વર્ગ એટલે 22 નો વર્ગ કેટલો આવ્યો? 484. હવે આ બંનેની વચ્ચે કેટલી સંખ્યા છે? આપણે સીધે સીધું તરત જ કહી શકીએ કે આની પછી તરતની સંખ્યા કેટલી? તો કે 2n જેટલી હોય. તો 2 ગુણ્યા 21. n બરાબર આપણે 21 લીધા છે. તો 21 અહીં મૂક્યા n ની જગ્યાએ. તો 21 એટલે કેટલી સંખ્યા હશે? 42. તો કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓનો વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે? તો કે 2n જેટલી સંખ્યા આવશે. તો સૂત્ર મળી ગયું તમને કે આ બે સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યા આવે? તો કે n નો વર્ગ કરીએ, એના પછી તરતની ક્રમિક સંખ્યા n વત્તા 1 નો વર્ગ કરીએ, અને બંને વચ્ચે કેટલી સંખ્યા હોય? તો કે 2n જેટલી સંખ્યાઓ આપણને મળશે. તો હવે અહીંયા તમે એક આ પેટર્ન જોઈ લીધી. આપણને એક આ પેટર્ન પર તમને ખ્યાલ પડી ગયો કે બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે બે વર્ગ સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે એની પેટર્ન આપણે અહીંયા જોઈ. એનું સૂત્ર શું તાર્યું આપણે? તો કે ભાઈ n નો વર્ગ પછી n વત્તા 1 નો વર્ગ, આ બંને વચ્ચે કેટલી સંખ્યાઓ આવે? તો કે આ બંને વચ્ચે સંખ્યાઓ 2n જેટલી આવે. તો કે n બરાબર આપણે 21 લીધા હતા. તો 2 ગુણ્યા 21 બરાબર 42 આપણી પાસે થઈ ગયા. ત્યાર પછી જોઈએ કે એકી સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ. પ્રથમ એકી સંખ્યાઓનો સરવાળો કરો તમે તો આપણને કેટલો જવાબ મળશે? જો પ્રથમ એકી સંખ્યાનો સરવાળો કરો. આપણે પ્રથમ એટલે આપણે કોઈ સંખ્યાઓ કઈ સંખ્યાઓને આપણે n વડે દર્શાવીએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ. ચાલો પ્રથમ એકી સંખ્યા કેટલી છે? 1 નો વર્ગ. એક એકી સંખ્યાનો સરવાળો કેટલો આવ્યો? 1 આવ્યો. હવે પ્રથમ બે એકી સંખ્યાઓ કઈ? તો પ્રથમ બે એકી સંખ્યાઓ 1 1 અને 1 પછી બીજી બે એકી સંખ્યા કઈ આવશે? 3. તેનો જવાબ કેટલો આવ્યો? 4. તો એ કોનો વર્ગ છે? 2 નો વર્ગ. હવે તમે પ્રથમ 3 એકી સંખ્યા જુઓ. 1 પછી બીજી એની પછી એકી સંખ્યા 3, 3 પછી ત્રીજી એકી સંખ્યા 5. તો આનો સરવાળો આપણે ગણવા બેસવાની જરૂર નથી. આપણને સીધી સીધી જ ખબર પડી જાય 9 જવાબ આવે. તો કેટલાનો વર્ગ થશે? 3 નો વર્ગ. તો સીધે સીધું જ આપણને ખબર પડી જાય સરવાળો કેટલો હશે. તો કે ભાઈ 1 2 અને 3 સંખ્યા લીધી તેનો વર્ગ કરી નાખો એટલે એનો જવાબ
આપણને મળી જાય. હવે કેટલી ગમે એટલી સંખ્યાઓ લઈએ આપણે, 1 + 3 + 5 + 7 + 9, તો કેટલી સંખ્યા થઈ? 1 2 3 4 અને 5. જવાબ કેટલો હશે? 25. કેટલી એકી સંખ્યાઓ લીધી? પ્રથમ ક્રમિક એકી સંખ્યાઓ કેટલી લીધી? 5 લીધી. તો 5 નો વર્ગ કરો એટલે 25. આ સંખ્યાનો સરવાળો આપણને સીધો 25 મળી જાય. આવી ગમે એટલી સંખ્યાઓ આપેલી હોય તો ગમે એટલી સંખ્યાઓ લીધી હોય પણ કેવી હોવી જોઈએ? ક્રમિક હોવી જોઈએ. પ્રથમ 5, પ્રથમ 7, પ્રથમ 10, પ્રથમ 11, પ્રથમ 12 આવી એકી સંખ્યાઓ લ્યો અને એનો સરવાળો છે એ કેટલો હશે? તો કે જેટલી સંખ્યાઓ આપણે એકી લીધી છે એ એકી સંખ્યાનો વર્ગ કરી નાખો, એ તમારો કુલ સરવાળો થાય. આવી જ રીતે બીજી પણ લઈ શકીએ આપણે. જો 1 + 3 + 5 + 7 + 9 + 11 આ બધી પ્રથમ 6 એકી સંખ્યાઓ. 1 પછી 3 આવે, 3 પછી 5 આવે, 5 પછી 7 આવે, 7 પછી 9, 9 પછી 11. પ્રથમ 6 એકી સંખ્યાઓ સરવાળો કેટલો હશે? 36. તમને ખબર પડી કે 1 2 3 4 5 અને 6 આ 6 નો વર્ગ કરી નાખો એટલે તમારો જવાબ મળી ગયો 36. સરવાળો થઈ ગયો. તો અહીંયા એકી સંખ્યાઓનો સરવાળો કેટલો મળશે એ આપણને સીધું આપણને અહીંયા સરવાળો કરતા આપણે શીખી જઈએ. પ્રથમ 7 એકી સંખ્યા હોય તો પણ એનો જવાબ મળી જાય. હવે જોઈએ આપણે હજી 7 એકી સંખ્યાઓ લખીએ. ચાલો, 1 + 3 પછી 5 પછી 7 + 9 + 11 + 13. કેટલી એકી સંખ્યા લીધી આપણે? 1 2 3 4 5 6 7. જવાબ કેટલો હશે? 49. કેટલી એકી સંખ્યાઓ લીધી હતી? 7. તો 7 નો વર્ગ કરીએ એટલે 7 × 7 એટલે 7 નો વર્ગ કેટલો થશે? 49. આ એકી સંખ્યાઓનો સરવાળો. આ પેટર્ન આપણને મળી ગઈ કે આવી રીતે જો ક્રમિક એકી સંખ્યાઓ હોય એ કેટલી એકી સંખ્યાઓ છે એ એકી સંખ્યાનો વર્ગ કરી નાખો એટલે તમને સીધી જવાબ તમને મળી જશે. જો પ્રથમ 3 એકી સંખ્યા લીધી જવાબ આપણને 9 મળ્યો. 3 નો કેટલી એકી સંખ્યા? 1 2 અને 3 હતી તો 3 નો વર્ગ કર્યો એટલે 9 જવાબ મળી ગયો. પ્રથમ કેટલી એકી સંખ્યાઓ હતી? 1 અને 2, તો 2 નો વર્ગ કર્યો એટલે કેટલો મળી ગયો? જવાબ 4 મળી ગયો. આમ એકી સંખ્યાનો સરવાળો આપણે કરવો હોય તો સરવાળો આપણે 1 ને 3 4 ને 5 ને 3 4 ને 5 9 9 ને 7 એવી રીતે આપણે 16 એવી રીતે કરવાનો સરવાળો કરવાની જરૂર નથી. માત્ર ક્રમિક એકી સંખ્યાઓ ગણી લો. 1 2 3 4 5 6 અને 7 એટલે 7 નો વર્ગ એટલે સીધો 49 આપણને જવાબ મળી ગયો આપણને. હવે આપણે જોઈએ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. એમાં જો નીચેની બાબત ધ્યાનથી જોઈએ આપણે. 3 નો વર્ગ લખ્યો છે, કેટલા છે? 9. તેના ભાગ પડ્યા 4 + 5. તો જો પ્રથમ સંખ્યા કેટલી છે? 4. તો 4 એટલે શું? તો કે 3 નો વર્ગ ઓછા 1 ભાગ્યા 2 એટલે 4 આવે. પછી 5 છે તો 3 નો વર્ગ વત્તા 1 ભાગ્યા 2, 3 નો વર્ગ એટલે 9 + 1 ભાગ્યા 2 એટલે 5 આવ્યા. 5 નો વર્ગ 25 તો 12 + 13. 7 નો વર્ગ ભાગ પડ્યા 7 નો વર્ગ કેટલો થયો? 49. એના ભાગ પડ્યા 24 અને 25. એ જ રીતે અહીંયા જુઓ તમે તો અહીંયા 9 નો વર્ગ લખ્યો છે, કેટલો છે? 81. ભાગ કેટલા પડે? 40 અને 41. 11 નો વર્ગ છે 121 તો 60 + 61 અને 15 નો વર્ગ છે 225 તો 112 + 113. આ બાબત તમે જુઓ આખી અહીંયા જુઓ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો જુઓ એમાં બધી જ સંખ્યાઓ આપણને કઈ આપી છે? જો 3 5 7 પછી અહીંયા તમે જોશો 9 11 અને 15. એનો મતલબ શું કે જ્યારે કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ છે વર્ગને ક્રમિક પૂર્ણાંક સંખ્યાના સરવાળા તરીકે આપણે રજૂ કરી શકીએ છીએ. હવે અહીં બીજી એક પેટર્ન જોવાની છે. પૂર્ણવર્ગ સંખ્યાઓની અન્ય બીજી તરાહો છે. જો 1 નો વર્ગ છે તો 1, પછી 11 નો વર્ગ કેટલો થાય? તો કે જો સરળતાથી જ લખી શકાય 11 નો વર્ગ એટલે 2 એકડા છે તો 1 2 અને 1. પછી જો 111 નો વર્ગ કેટલો થાય? કેટલા એકડા? 3. તો આપણે સીધું જ લખવાનું 1 2 3 પછી ઉતરતા ક્રમમાં 2 અને 1. પછી 1111 નો વર્ગ કેટલો છે? તો કે ભાઈ કેટલા એકડા? 1 2 3 અને 4 એકડા. જુઓ તો 1 2 3 અને 4. પછી ત્યાંથી ઉતરતા ક્રમમાં 3 2 અને 1. પછી આ જુઓ 11111 નો વર્ગ લખ્યો છે તો 11100 કેટલા એકડા? 5 એકડા. તો 5 એકડા તમે જુઓ 1 2 3 4 અને 5. પછી નીચે ઉતરતા ક્રમમાં 4 3 2 અને 1. આ જો 1 2
3, 4, 5, 6, 7 અને 8 એકડા આપ્યા છે. તો 8 એકડા આપ્યા તો તમે જો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. પછી ઉતરતો ક્રમ 7, 6, 5, 4, 3, 2 અને 1. આ રીતે આપણે આગળ પણ જ્યારે પણ ભવિષ્યમાં આવું તમે જોશો ત્યારે તમને દાખલા ગણવાની મજા આવશે. અત્યારે બહુ આ જરૂરી નથી. હવે આપણે સ્વાધ્યાય 6.1 જે આપણે 6.1 દાખલા નંબર 3 આપણે 3 સુધી જોયું તો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ કે નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો એવું આપણે પૂછ્યું છે. પ્રશ્ન શું પૂછ્યું છે? નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. શું લખ્યું છે અહીંયા તમે જુઓ. 11 નો વર્ગ કેટલા છે? 121 જે આપણે આગળ જોયું. હવે જો 101 નો વર્ગ લખ્યો છે. 101 નો વર્ગ તમે જુઓ. 1 કેટલા એકડા છે આમાં? 1 અને 2 એકડા છે. તમે જુઓ તો 1 પછી 0, 2 પછી 0, 1. આ જુઓ 1 પછી 2 મીંડા 1 નો વર્ગ. આની અંદર કેટલા એકડા છે? 2 એકડા છે. તો તમારે કેટલા સુધી જવાનું? 2 સુધી જ જવાનું. 1 પછી 2 મીંડા પછી 2 પછી 2 0 પછી 1. હવે તમે જો સરળતાથી આ કરી શકશો. આની અંદર કેટલા એકડા છે? 1 ને 2 એકડા જ છે. તો 2 એકડા એટલે શું થઈ ગયું? આ 1 પછી કેટલા 0 આવશે? 1, 2, 3 અને 4 0 આવશે. તો લખશું શું આપણે? 1 પછી 1, 2, 3, 4 પછી 2 પછી કેટલા 0 આવે? 1, 2, 3 અને 4 પછી પાછું 1 મૂકી દો, જે તમારો જવાબ થઈ ગયો. આની અંદર તમે જુઓ, આની અંદર કેટલા એકડા છે? 1. વચ્ચે કેટલા મીંડા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો લખશું શું? જવાબ આપણે લખીએ 1 પછી 1, 2, 3, 4, 5, 6 પછી શું જવાબ આવે? 2 પછી કેટલા મીંડા પાછા કરવાના? 1, 2, 3, 4, 5 અને 6 પછી જવાબ આવી ગયો 1. આ તમારી ખૂટતી સંખ્યા થઈ ગઈ. હવે એવી જ રીતે નીચેની પેટર્નની સંખ્યાઓ પણ તમે તમારી જાતે લખી શકો છો. 11 નો વર્ગ એટલે 121. 101 નો વર્ગ એટલે જો ઉપર આપણે લખ્યું હતું 10201. ત્યાર પછી આની અંદર કેટલા એકડા થઈ ગયા? 3 એકડા. તો તમે જો 3 એકડા થયા તો 1, 0, 2 પછી 0, 3 પછી 0, 2, 0, 1 સુધી પાછું ઉતરતા ક્રમમાં જતું રહેવાનું. અહીંયા આપણે જોઈએ તો શું સંખ્યા આવે જુઓ. કેટલા એકડા છે? 1, 2, 3 અને 4. તો લખશું શું? 1 પછી 0, 2, 0, 3, 0, 4. હવે ઉતરતા ક્રમમાં 0, 3, 0, 2, 0, 1. આવી રીતે તમારી પેટર્ન બની ગઈ. હવે જો અહીંયા તમે જો આગળની સંખ્યા લખવાનું કીધું તો તમે સરળતાથી લખી શકો 1, 2, 3, 4 અને 5. પછી લખ્યું 4, 3, 2 અને 1. તો કેટલા એકડા કેટલા આવવા જોઈએ તમારી પાસે? 5 એકડા આવવા જોઈએ. કેટલા એકડા આવવા જોઈએ? 5. તો આપણે લખીએ કેમ? 1, 0, 1, 0, 1, 0, 1 અને 0, 1. આ તમારે થઈ ગયા 1, 2, 3, 4 અને 5 થઈ ગયા. એની ઉપર આપણે 2 ઘાત લખી નાખીએ. તો લખાય કે નહીં? આવી રીતે નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ પણ આપણે લખી શકીએ. હવે જુઓ, અહીંયા તમે જોશો નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ તમારે શોધવાની છે. હવે તમને જો 1 નો વર્ગ, 2 નો વર્ગ અને 2 નો વર્ગ અહીંયા આપ્યો છે. તો આપણે સીધો જવાબ કેટલો થયો? 3 નો વર્ગ થયો. તમે સરળતાથી આપણે જોઈ શકો. તો દાખલા નંબર 6 ઉપર આપણે જોઈએ. દાખલા નંબર 6 ઉપર આપણે જોઈએ. નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા શોધો. નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા શોધો. દાખલા નંબર 6 સ્વાધ્યાય 6.1 ઉપર આપણે જોઈએ છીએ. 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ કેટલો થશે? તો આપણે સરવાળો કરીએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. કેટલો જવાબ આવે? અરે સોરી 2 નો વર્ગ એટલે અહીંયા 4 ને 4 8 ને 1 9. જવાબ કેટલો છે? 3 નો વર્ગ. ત્યાર પછી તમે જુઓ એની અંદર સંખ્યા આપી છે. આ રીત મુજબ તમારે પેટર્ન ની અંદર મૂકવાનું છે. 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 6 નો વર્ગ.
જવાબ આપણને આપ્યો છે 7નો વર્ગ આપ્યો છે. અહીંયા તો તમને ઉદાહરણ આપી દીધું છે. અહીંયા તમને જવાબ આપ્યો છે આવી રીતે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 12નો વર્ગ. અહીંયા તમારો જવાબ આવે છે 13નો વર્ગ. હવે ખાલી જગ્યા તમે જોવા જશો તો ખાલી જગ્યા કેવી રીતે આવે છે તમે જોજો. હવે અહીંયા આપણને 4નો વર્ગ 5નો વર્ગ અહીં ખાલી જગ્યા છે અને અહીંયા આપ્યો છે તમને 21નો વર્ગ. પછી રકમ આ છે, આપણે રકમ જ લખું છું અત્યારે હું. 5નો વર્ગ ખાલી જગ્યા વત્તા 30નો વર્ગ બરાબર 31નો વર્ગ. પછી લખ્યું છે આમાં 6નો વર્ગ વત્તા 7નો વર્ગ વત્તા ખાલી જગ્યા વર્ગ બરાબર અહીંયા ખાલી જગ્યાનો વર્ગ આવું લખ્યું છે. હવે આપણે પેટર્ન જોવાની છે કે શું જવાબ આવે, કઈ રીતે આવશે આમાં. હવે જો આ તો આપણે ગણવા માટે ગણ્યું હતું આટલું, પણ રકમ આપણે જોઈશું તો રકમમાં તમને સરળતાથી વધારે સમજાશે. અહીંયા જો પહેલી રકમ આપ્યું છે 1નો વર્ગ, પછી આપ્યું છે 2નો વર્ગ 3નો વર્ગ 4નો વર્ગ 5નો વર્ગ અને 6નો વર્ગ. અહીંયા ક્રમ જ આપ્યો છે 1 2 3 4 5 અને 6. પછી જુઓ 2નો વર્ગ આપ્યો છે, 3નો વર્ગ આપ્યો છે, 4નો વર્ગ આપ્યો, 5નો વર્ગ. તો અહીંયા કઈ સંખ્યા આવે? 6નો વર્ગ થઈ ગયું. હવે તમે જુઓ આ 2નો વર્ગ, પછી કેટલો આપ્યો છે? 6નો વર્ગ. પછી આપણને આપ્યું છે 12નો વર્ગ. હવે જો પહેલી સંખ્યામાં કેટલા? 2માં કેટલા ઉમેર્યા? 4 ઉમેર્યા તો 6 આવ્યા. 6માં કેટલા ઉમેર્યા? 6 ઉમેર્યા. એટલે પહેલી વખત 4 ઉમેર્યા, પછી વખત 6 ઉમેર્યા. હવે તમારે કેટલા ઉમેરવાના થશે? 8 ઉમેરવાના થાય. કેટલા થશે? 20નો વર્ગ. 8 પછી જુઓ સીધા 10 ઉમેર્યા. 10 પછી હવે અહીં કેટલા ઉમેરવાના થાય? 12. તો અહીં 42. જવાબ આવી ગયો સીધો. હવે તમને જો આ જવાબ આપણને ઓલરેડી પહેલેથી રકમ આવી કીધું 3નો વર્ગ. તો 3નો વર્ગ પછી કેટલો વર્ગ આવ્યો? 7નો વર્ગ. એટલે આ બે વચ્ચે કેટલો? તો 3 ને 4 7 થયા. એટલે અહીં કેટલી સંખ્યા ઉમેરી? 4. 7 પછી અહીં 7 ને 5 12, 7 ને 6 ઉમેર્યા 13 થયા. પછી જો 13 પછી સીધા કેટલા ઉમેર્યા? 6. પછી જો પહેલી વખતમાં કેટલા ઉમેર્યા તમે જોજો, ધ્યાનથી નિરીક્ષણ કરજો. 3નો વર્ગ પછી આવ્યો 7નો વર્ગ. તો 3 અને 7 કેટલો તફાવત આવ્યો? 4નો તફાવત આવ્યો. પછી એની પછીની રકમ જો 7નો વર્ગ અને 13ના વર્ગ વચ્ચે કેટલાનો તફાવત આવ્યો? 6નો તફાવત આવ્યો. હવે જો 13નો વર્ગ અને 21ના વર્ગ વચ્ચે કેટલો તફાવત આવ્યો? 8નો તફાવત આવ્યો. પછી 8 પછી જો 21ના વર્ગ અને 31ના વર્ગ વચ્ચે કેટલો તફાવત આવ્યો? 10નો તફાવત આવ્યો. 31 માંથી 21 જાય એટલે કેટલા વધે? 10 વધે. 21 માંથી 13 જાય તો કેટલા વધે? 8 વધે. 13 માંથી 7 જાય તો કેટલા વધે? 6 વધે. 7 માંથી 3 જાય તો કેટલા વધ્યા? 4. હવે તમે જુઓ તો અહીંયા કેટલી સંખ્યા આવશે? તો કે અહીંયા 31 અંદર કેટલા ઉમેરવા પડે? 12 ઉમેરી. 31 માં 12 ઉમેરી તો કેટલા આવે? 43નો વર્ગ. તો નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા આપણે શોધવાની છે. તો રકમની અંદર આધારે જ આપણે જોઈ શકીએ કે જો 1 2 3 4 5 અને 6 હતા. બીજી સંખ્યા હતી 2નો વર્ગ 3નો વર્ગ 4નો વર્ગ 5નો વર્ગ 6નો વર્ગ અને 7નો વર્ગ. પછી 2નો વર્ગ. 2 પછી તમે જુઓ 6 હતું તો 2 અને 6 ની વચ્ચે 6 માંથી 2 ગયા એટલે 4નો તફાવત હતો. 12 માંથી 6 ગયા તો 6નો તફાવત હતો. પછી હવે તમે જો 6 પછી સીધી કેટલો તફાવત આવે? 8નો. તો 12 વત્તા 8 એટલે કેટલા થાય? 20નો વર્ગ થઈ ગયો. હવે ત્યાર પછી 30નો વર્ગ હતો એટલે આ બંને વચ્ચે 10નો તફાવત આવે. અહીં કેટલાનો તફાવત આવે? 12નો. તો 30 ને 12 42 એટલે 42નો વર્ગ થઈ ગયો. હવે જવાબ જે આપ્યો છે એમાંથી આપણે સરળતાથી શોધી શકીએ ખાલી જગ્યા 3નો વર્ગ અને 7નો વર્ગ. આ બે વચ્ચે કેટલો તફાવત આવ્યો? 7 માંથી 3 ગયા તો 4નો તફાવત. 13 માંથી 7 ગયા તો 6નો તફાવત. 21 માંથી 13 ગયા તો 8નો તફાવત. 31 માંથી 21 ગયા તો 10નો તફાવત. અને 43 માંથી 31 ગયા તો કેટલો તફાવત આવ્યો? 12નો તફાવત. તો આવી રીતે આપણે પેટર્ન મુજબ પણ આપણે ખૂટતી સંખ્યાઓ છે તે આપણે શોધી શકીએ છીએ. હવે આગળની વાત કરીએ આપણે. જો સરવાળાની ક્રિયા વિના સરવાળો આપણે મેળવવાનો છે. શું લખ્યું છે આપણે? સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. હમણાં જ આપણે થોડી વાર પહેલા જ
એકી સંખ્યાઓ આ બધી સંખ્યાઓ જો આપણે 1 + 3 + 5 + 7 + 9 1 2 3 4 અને 5 પ્રથમ 5 ક્રમિક એકી સંખ્યાઓ છે. હમણાં આપણે થોડી વાર પહેલા જ આપણે એનો સરવાળો કરતા શીખ્યા હતા કે જો એકી સંખ્યાઓના સરવાળાની વાત આપણે થોડી વાર પહેલા જ કરી કે 1 નો વર્ગ 1 1 + 3 પ્રથમ ક્રમિક 3 સંખ્યા, પ્રથમ ક્રમિક 5 એકી સંખ્યાઓ, પ્રથમ ક્રમિક 6 એકી સંખ્યાઓ, પ્રથમ ક્રમિક 7 એકી સંખ્યાઓનો સરવાળો આપણે કરતા શીખ્યા. તો અહીંયા આપણને ક્રમિક સંખ્યાઓ આપી છે જુઓ, તો સીધો જ જવાબ આપણે લખી શકીએ. આપણે તો કોઈ પણ જાતનો સરવાળાની ક્રિયા કરવાની જરૂર જ ન પડે. 1 2 3 4 અને 5 બોલો જોઈએ કેટલો જવાબ થાય? તો કે આપણે સીધું જ લખી શકીએ 5 નો વર્ગ એટલે કે 25. કેટલી ક્રમિક સંખ્યાઓ છે? પ્રથમ 5 ક્રમિક સંખ્યાઓ છે એકી સંખ્યા 1 3 5 7 અને 9. કેટલી? 1 2 3 4 અને 5 પ્રથમ 5 ક્રમિક એકી સંખ્યાઓ, એનો વર્ગ કરો એટલે જવાબ 25. હવે જુઓ આ પ્રથમ કેટલી સંખ્યાઓ છે ક્રમિક એકી સંખ્યા? 1 2 3 4 5 6 7 8 9 અને 10. પ્રથમ 10 ક્રમિક એકી સંખ્યા, એનો વર્ગ કરો એટલે કેટલો જવાબ આવશે? 100. ત્યાર પછી તમે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 પ્રથમ ક્રમિક 12 એકી સંખ્યાઓ છે. તો સીધું જ આપણે 12 નો વર્ગ કેટલો થાય? 144. સીધું જ આપણે લખી શકીએ. હવે તમે આમાં લખી શકાય. દાખલા નંબર 8 ઉપર જોઈએ આપણે. આ તમે ખબર પડી ગઈ સરવાળાની ક્રિયા વિશે. સરવાળો મેળવો, કોઈ પણ જાતની ક્રિયા કરવાની જ નથી. જે આપણે અગાઉ થોડી વાર પહેલા જ આપણે નોટની અંદર લખાયું કે ભાઈ પ્રથમ ક્રમિક એકી સંખ્યાઓ હોય અને આ પ્રથમ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો આપણે કરવો હોય તો કોઈ પણ જાતને ગણતરી કર્યા વગર સીધો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પ્રથમ ક્રમિક એકી સંખ્યાઓ આપણે કેટલી લીધી છે? તો કે 4 લીધી, 5 લીધી. 4 લઈએ તો પ્રથમ ક્રમિક 4 એકી સંખ્યાઓ સરવાળો કેટલો થાય? તો કે ભાઈ ચોકે 16. પ્રથમ ક્રમિક 5 એકી સંખ્યાઓ લઈએ તો સરવાળો કેટલો થાય? તો કે ભાઈ 5 5 25. પ્રથમ ક્રમિક 6 એકી સંખ્યાઓ લઈએ તો 6 6 36. આવી રીતે થઈ શકે. હવે આપણે દાખલા નંબર 8 ની અંદર આપ્યું છે કે 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. 49 ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. આપણે જોઈએ 49 છે દાખલા નંબર 8. 49 ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. લખી શકીએ આપણે? લખીએ કે નહીં? 49 તો કઈ લખીએ? એક પ્રથમ 7 એકી સંખ્યાઓ લખી નાખો એટલે સરવાળો કેટલો થઈ જાય? 49. 1 3 5 7 9 પછી 11 અને 13. લેવા 5 પ્રથમ 7 ક્રમિક એકી સંખ્યા લખી નાખી એટલે જવાબ કેટલો મળી જશે? 49. 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો દર્શાવી દીધું 1 3 5 7 9 11 અને 13. બીજી સંખ્યા 121 આપી છે. આ તમારી બુકમાં 121 ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. આ તમારે બુકમાં જાતે પ્રયત્ન કરવો. દાખલા નંબર 9 માં આપ્યું છે કે 12 અને 13 ની સંખ્યાના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? આ પણ આપણે થોડી વાર પહેલા જોયું કે 12 અને 13 ની સંખ્યાના 12 અને 13 ની સંખ્યાના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ છે આપણે થોડી વાર પહેલા જોયું. તો આપણે n બરાબર કેટલા લઈએ? 12 લઈ લઈએ. તો n બરાબર નાની સંખ્યા લઈ દે 12. તો 12 અને 13 ની વચ્ચે જુઓ તો 12 નો વર્ગ કેટલો થશે? તો 12 નો વર્ગ 144.
અને એની પછી તરતની સંખ્યા એટલે 13નો વર્ગ 169. આ બેની વચ્ચે કેટલી સંખ્યા આવે તો કે 2n જેટલી આવે. કેટલી આવશે? 2n. તો 2 ગુણ્યા કેટલી લઈશું આપણે? 12. કેટલી સંખ્યા આવશે? 24. તો 12ના વર્ગ અને 13ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા આવે? 24. તો અહીંયા દાખલા નંબર 9માં બીજી બે સંખ્યાઓ પણ આવી છે કે 25 અને 26 વચ્ચે 25 અને 26 ની સંખ્યાના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે. આ સૂત્ર મુજબ બુકમાં જાતે પ્રયત્ન કરવો. ત્રીજો દાખલો છે એ પણ તમારે જાતે જ કરવાનો છે. 99 અને 100ના વર્ગની સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યા આવે? આ પણ બુકમાં જાતે પ્રયત્ન કરવો.